માતા પિતા તરફથી ભેટ અથવા મિલકતનો સ્વીકાર કર્યા પછી તેમને તરછોડી દેનારા સંતાનોએ હવે ભારે કિંમત ચૂકવવી પડશે। વૃદ્ધ માતા પિતા પાસેથી મિલકતો તેમના નામે ટ્રાન્સફર કરી લે છે અથવા તેમની પાસેથી ભેટ મેળવ્યા પછી તેમને તરછોડી દે એવા સંતાનોએ સાવચેત રહેવાનો સમય આવી ગયો છે। વરિષ્ઠ નાગરિકોના હિતોનું રક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા આ કોર્ટે ચુકાદો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે આ અંગે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે, જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે હવે સંતાનોને માતા પિતાની પ્રોપર્ટી અને અન્ય ગિફ્ટ મળ્યા બાદ માતા પિતાનું ધ્યાન નહીં રાખે કે અથવા તેમની જરૂરિયાતો પૂરી કરશે નહીં તો સંતાનો પાસેથી તમામ પ્રોપર્ટી અને અન્ય ગિફ્ટ પણ પાછા લઈ લેવામાં આવશે। સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે વૃદ્ધ માતા પિતાની કોઈ પણ કિંમતે સાર સંભાળ રાખવી પડશે। સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ઐતિહાસિક અને પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે। ભારતમાં ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં માતા પિતા પોતાના સંતાનોના નામે પ્રોપર્ટી ટ્રાન્સફર કર્યા બાદ સંતાનો તેમની સાથે સારો વ્યવહાર કરતા નથી અને તેમની કાળજી પણ લેતા નથી અને તેમને એકલા છોડી દે છે।